નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. આજે જે રેસીપી બનાવવા જઈ રહી છે ને તે નથી ખમણ, નથી ઢોકળા કે નથી ખાંડવી. આજે આપણે ચણાનો લોટ, દહીં અને છાશમાંથી આ ત્રણેય કરતાં અલગ જ એક રેસીપી બનાવીશું અને આ રેસીપીનું નામ છે કચ્છી ઢોકળિયું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી. નાયલોન ખમણ, પાટીદારના ખમણ, ઢોકળા કે ખાંડવી કરતાં અલગ જ ટેસ્ટનું અને અલગ રીતે બનતું આ કચ્છી ઢોકળિયું એટલું બધું ટેસ્ટી બને છે કે જો તમે ક્યારેય ન બનાવતા હોય ને તો એક વખત ચોક્કસ બનાવીને ટ્રાય કરી જજો. ઘરમાં સૌને પસંદ પડશે. ઢોકળિયું બનાવવા માટે અહીં મેં સામગ્રી મેઇન લીધી છે, તેને આપણે સૌપ્રથમ જોઈ લઈએ. આ મેઇન છે સામગ્રી. આનું માપ તમે જો બરાબર રાખશો ને તો ઢોકળિયું તમારું પરફેક્ટ બનશે. અહીં 1 વાટકી ચણાનો લોટ છે અને તેની સામે અડધી વાટકી ખાટું દહીં લેવાનું છે. ત્યાર પછી જે વાટકીના માપથી આપણે લોટ લઈએ ને તે જ વાટકીના માપથી આપણે છાશ લેવાની છે, 2 વાટકી છાશ. ટૂંકમાં આપણે ચણાના લોટની સામે અડધી ગણું લિક્વિડ લેવાનું છે અને જો છાશ ન હોય તો તમે 2 વાટકા પાણી પણ લઈ શકો છો. હવે આપણે આ રેસીપીની શરૂઆત કરીએ. અહીં લીધું છે એક તપેલું અને તેની અંદર સૌપ્રથમ આપણે ચણાનો લોટ એડ કરી દઈએ. ત્યાર પછી તેમાં દહીં, બે વાટકી છાશ ઉમેરી દઈએ. હવે તેમાં 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. પાંચ ચમચી હળદર એડ કરી દઈએ અને 1 પિંચ હિંગ ઉમેરી દઈએ. હવે આ મિશ્રણ છે ને તેને આપણે મિક્સર જારમાં બ્લેન્ડ કરવાનું છે અથવા તેમાં બ્લેન્ડર ફેરવવાનું છે, એટલે આ જે પ્રવાહી બનશે ને તે ગાંઠા વિનાનું અને સ્મૂથ બની જશે. મિશ્રણને મિક્સર જારમાં એડ કરી અને મેં સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લીધું છે, જોઈ શકાય છે. કોઈ પણ પ્રકારના ગાંઠા રહેવા જોઈએ અને આ મિશ્રણને આપણે ગાળવાનું નથી. આ રીતે જે મસાલા નાખેલા છે, આદુ મરચાંની પેસ્ટ, તે સહિત જ આપણે ઢોકળિયું બનાવવાનું છે. ઢોકળિયું બનાવવા માટે અહીં મેં નોનસ્ટિક પેન લીધું છે. તમે નોનસ્ટિક પેન લઈ શકો અથવા નોનસ્ટિક પેન જો ન હોય તો એકદમ જાડા તળિયાવાળી સ્ટીલની કડાઈ લઈ શકો છો. અહીં ગેસને આપણે સ્ટાર્ટ કરેલો નથી. કડાઈને ગેસ ચાલુ કર્યા વિના જ ઉપર રાખવાની છે અને સૌથી પહેલાં તેમાં આપણે આ તૈયાર કરેલું મિશ્રણ એડ કરી દેવાનું છે અને ત્યાર પછી જ આપણે ગેસને ચાલુ કરવાનો છે અને આ મિશ્રણને આપણે સતત ચલાવતા રહેવાનું છે, જેથી આપણું ઢોકળિયું ટેસ્ટમાં સરસ બને, દેખાવમાં સરસ બને અને સાથે સાથે તળિયા પર દાજી પણ ન જાય. જો મિશ્રણ કેવું હોવું જોઈએ ને એ પણ તમને બતાવું છું. આ રીતે ચમચાના પાછળના ભાગમાં આ રીતે થોડું કોટિંગ થવું જોઈએ, એ પ્રકારનું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. જો આ માપથી તમે કરશો ને તો મિશ્રણ આપણું પરફેક્ટ તૈયાર થશે અને એ મિશ્રણમાંથી જે આપણે ઢોકળિયું બનાવશું ને એ પણ પરફેક્ટ બનશે. અને હા, આ ઢોકળિયાને આપણે હાઈ ફ્લેમ કે લો ફ્લેમ નહીં પણ મીડિયમ ફ્લેમ પર જ કૂક કરવાનું છે અને કૂક કરતી વખતે આ રીતે સતત ચલાવતા જવાનું છે. ઢોકળિયાનો આ વિડીયો જોયા પછી જો તમને વિડીયો સારો લાગે કે ઉપયોગી લાગે ને તો તમારા સર્કલમાં વધારે ને વધારે શેર કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો કે જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ને એ સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી જાય. આપણે જ્યારે પેનમાં ખાંડવી બનાવીએ ને તો આ રીતે આપણે ચલાવતા રહીએ છીએ, એટલે ગાંઠા પણ પડે નહીં અને મિશ્રણ આપણું એકદમ સરસ તૈયાર થાય. તે રીતે જ આપણે ચલાવતા રહેવાનું. જેમ જેમ કૂક થતું જશે ને તેમ વચ્ચેની જગ્યા પરનું જે મિશ્રણ છે ને થોડું ઘાટું થતું જશે
એટલે આ રીતે એક સરખું કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. 8 થી 7 મિનિટ થાય અને મિશ્રણ આવું ઘાટું થવા માંડે ને એટલે ગ્લોસી શાઇનિંગ આપવા માટે આપણે તેમાં 1 ચમચી તેલ ઉમેરી દેવાનું છે. અને હવે આપણે મિક્સ કરતા જવાનું છે અને જ્યાં સુધી આ મિશ્રણ પેન ના છોડે ને ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે. આ મિશ્રણને ચલાવતા 12 મિનિટ થઈ છે જુઓ. અને હવે આ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. મિશ્રણ તૈયાર થઈ ગયું એ કેમ સમજવું? તો આપણે જોઈ લેવાનું કે ઉપર કોઈ પણ જાતના બબલ્સ આવતા નથી ને બબલ્સ આવતા બંધ થઈ જાય એટલે આમાંથી ભેજ નીકળી ગયેલો સમજવો અને આપણી આ ઢોકળિયું તૈયાર થઈ ગયેલું સમજવું. આ જ્યારે ઢોકળિયું બનશે ને ત્યારે આ ઢોકળિયામાંથી તમે રજવાડી ઢોકળીનું શાક પણ ખાઈ શકશો. અને જે લોકો હેલ્થ કોન્શિયસ છે તે આ રીતે એકલી ઢોકળી પણ ખાઈ શકે, ઉપર મસાલા કે એવું છાંટીને વઘારી આવીને. પણ આપણે આ ઢોકળિયાનો વઘાર કરીશું અને વઘાર કઈ રીતે કરવો તે મેં કહ્યું તેમ તમે છેક સુધી વિડીયોને જોયા કરજો. જુઓ, અહીં મિશ્રણ આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે, પેન પણ છોડી રહ્યું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે એક પહેલેથી જ ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી દઈએ. ઢોકળિયું પાથરવા માટે મેં અહીં એલ્યુમિનિયમની ટ્રે લીધી છે અને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે બધું જ મિશ્રણ આમાં એડ કરી અને આપણે ઇવનલી ફેલાવી દઈએ. ઢોકળિયાને આપણે આ રીતે ટ્રેમાં સરસ એવું ફેલાવી દીધું છે. ઢોકળિયાનું ફેલાવેલું મિશ્રણ જેવું ઠંડુ થઈ જાય એટલે આપણે તેના પીસીસ કરી લેવાના છે. ઢોકળિયાના પીસ કટિંગ થઈને તૈયાર થઈ ગયા છે. જોઈ શકાય છે ઢોકળિયું કેટલું દેખાવમાં સુંદર છે અને સાથે સાથે આ ઢોકળિયું હેલ્ધી અને ટેસ્ટી પણ છે. ઘાટ કરવા માટે મેં કડાઈમાં 1 ચમચી તેલ મૂકેલું છે. ઢોકળિયું વઘારવા માટે વધારે તેલની જરૂર પડતી નથી અને આમ પણ આ ઢોકળિયું એક જ વાટકીનું બનેલું છે એટલે વધારે તેલની જરૂર નથી. પણ જો તમે વધારે પ્રમાણમાં બનાવતા હો તો તે રીતે તમારે તે એડજસ્ટ કરી લેવું. જેવું તેલ ગરમ થાય ને એટલે આપણે તેમાં એડ કરી દેશું 1 ચમચી રાઈ. મીઠા લીમડાના પાન, હિંગ એડ કરીએ અને ત્યાર પછી આપણે ઢોકળિયાના પીસ એડ કરી દઈએ. વઘારમાં આપણે ઢોકળિયું મિક્સ કરી લઈએ. આ રીતે ઉપર નીચે કરી અને ઉછાળી અને આપણે મિક્સ કરી લઈએ જેથી વઘાર ઢોકળિયામાં સરસ રીતે બેસી જાય. હવે આ ઢોકળિયું અલગ જ રીતે વઘારાય છે. તેમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખવાનું છે અને એ ઇન્ગ્રીડિયન્ટ છે અચાર મસાલો. અચાર મસાલો કઈ રીતે બનાવવો ને તેનો વિડીયો મેં ચેનલ પર મૂકેલો છે, તેને તમે ચેનલ પર આવીને જોઈ શકો છો. અચાર મસાલો ઉમેર્યા પછી આપણે ફરીથી મિક્સ કરી લઈએ. તૈયાર છે ગરમ ગરમ ઢોકળિયું. ઢોકળિયાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા પછી આપણે કોથમરી અને કોપરાની છીણથી ગાર્નિશ કરી દેશું. તૈયાર છે જમવા માટે ગરમ ગરમ કચ્છી ઢોકળિયું. હવે આપણે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.